બી અ ફ્રેન્ડ જે રીતે કે બચ્ચું તમારી પાસે આવીને કોઈ પણ ઇશ્યુ થાય તો ઓપનલી તમને કહી શકે. સપોઝ 10 થી 12 વર્ષના કિડ કોઈ છે, છોકરો સ્કૂલે જાય કે છોકરી સ્કૂલે જઈ રહી છે અને જેને આ ઇસ્યુ હોય છે, તો એકચ્યુઅલી આ વસ્તુ માટે બાળક, માતા પિતા અને ટીચર તો ત્રણેયનું એક કોઓર્ડિનેશન પ્રોપર થાય કે એમાં તમારું શું ઓપિનિયન છે? ના, ડેફિનેટલી આ કરી શકાય અને કરવું જોઈએ. સૌથી પહેલા તો આપણે મેઇન તો જે છે ને પેરેન્ટ્સ ને ટીચ કરવાની અગત્યની વસ્તુ છે કે તમે છે ને બચ્ચુના ફ્રેન્ડ તરીકે આ વસ્તુમાં બિહેવ કરો. એમને તમે બ્લેમ ના આપો. એમને તમે એ રીતે જણાવો કે સૌથી પહેલું તો આ ડિઝીઝ નથી, એ પૂરેપૂરી રીતે ક્યોર થઈ શકે એવું છે અને અમે તમારી જોડે છે, વીલ વર્ક ટુગેધર એમ. અને સપોઝ થઈ બી ગયું, બેડ વેટિંગ થઈ રહ્યું છે, પણ તું એફર્ટ તો નાખે જ છે બરાબર. 30 દિવસમાંથી 28 દિવસ તે બેડ વેટિંગ કરી પણ 2 દિવસ નથી કરી, તો યુ આર ડુઈંગ સમથિંગ રાઈટ. તો આવા નાની વસ્તુઓને આપણે સેલિબ્રેટ કરવું જોઈએ. બ્લેમ ના નાખો બરાબર. બી અ ફ્રેન્ડ જે રીતે કે બચ્ચું તમારી પાસે આવીને કોઈ પણ ઇશ્યુ થાય તો ઓપનલી તમને કહી શકે. સૌથી પહેલા તમારી પાસે ઓપન થાય તો પછી તમે આગળ જઈને ટીચરને કહી શકો ને કે તમે થોડુંક ફ્રેન્ડલી તરીકે વાત કરો અને જુઓ કે બીજા છોકરાઓ એમને રિડિક્યુલ મજાક મસ્કરી ના કરે. અને યુ કેનોટ પ્રોબેબલી ટેલ ઓલ સ્કૂલમેટ્સ, બટ જે 2-3 ક્લોઝ ફ્રેન્ડ્સ હશે એમને કહી દો કે તમે થોડું સાચવી લેજો. સો ધેટ ઇઝ હાઉ વી કેન સ્ટાર્ટ ઓફ.